જેનો ટેકેદાર મજબૂત હોય છે તેનો વિજય એ નિશ્ચિત છે। મહાભારતનું એક ઉદાહરણ આપ્યું અને બનાસકાંઠા જિલ્લાની અંદર અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે કે બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે વાવ થરાદના સેદલાની એ ભાગવત કથાની અંદર આ નિવેદન આપીને એ કોને ટોણો માર્યો છે કે ટેકેદાર મજબૂત હોય તેનો વિજય નિશ્ચિત છે। શું બનાસકાંઠાના એ વાવ થરાદની અંદરથી જ્ઞાનીબેન ઠાકોરે જે નિવેદન આપ્યું એ નિવેદન એ રાજકીય ક્ષેત્રે 2024ની અંદર યોજાયેલી લોકસભાની ચૂંટણી ટાણે તેમની સામે પડેલા તેમના વિરોધીઓને હતું કે પછી આવનારી ચૂંટણીને ધ્યાને લઈ જ્ઞાનીબેન ઠાકોરે આ નિવેદન આપ્યું છે। વાવથરાદ જિલ્લાના લાખાણી તાલુકાના સેદલા ગામે ગૌશાળાના લાભાર્થે શ્રીમદ ભાગવત કથાનું એક આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન સંબોધન પહેલા જ્ઞાનીબેન ઠાકોરે ત્યાં ઉપસ્થિત રાજકીય અને સામાજિક નેતાઓના આશીર્વાદ પણ લીધા અને એક ચર્ચા એ શરૂ થઈ કે બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે પૂર્વ સાંસદને નતમસ્તક એક વંદન કર્યું હતું। જો કે આ જ કાર્યક્રમની અંદર જ્ઞાનીબેન ઠાકોરે મહાભારતનું એક ઉદાહરણ આપ્યું અને ઉદાહરણ આપતાની સાથે જ જ્ઞાનીબેન ઠાકોરે જ્યારે સંબોધનની શરૂઆત કરી ત્યારે તેમણે કહ્યું કે મહાભારત એવું કહે છે કે જેનો ટેકેદાર મજબૂત હોય એનો વિજય એ નિશ્ચિત હોય છે, પણ જેનો ટેકેદાર જ માઇક આંગલો હોય, જેની પાસે 18 અક્ષોણી સેના હોય પણ તે હારી જાય તેવું મહાભારત કહે છે। એટલે ટેકેદારો રાખવા તો મજબૂત રાખવા, એ ભલે ઓછા હોય પણ યુદ્ધના મેદાનમાં સામેવાળા લડવાવાળાને એમ લાગવું જોઈએ કે ભાઈ સામે કોણ છે। એટલું તો પણ 50% તો યુદ્ધ એમને એમ જીતી જવાય છે કે સામે પક્ષની અંદર કોઈ મજબૂત વ્યક્તિ છે અને મજબૂત ટેકેદાર હોવાના કારણે એ રણ મેદાનની અંદર ઉતર્યા પહેલા જ અડધું યુદ્ધ જીતી જવાય છે અને અડધું યુદ્ધ એ આપોઆપ રણ મેદાનની અંદર જીતાઈ જાય છે। આ યુદ્ધ એ માત્ર આપણને પ્રેરણા આપે છે। જો કે આ નિવેદન આપતાની સાથે જ જ્ઞાનીબેન ઠાકોર અને જ્ઞાનીબેન ઠાકોરનું આ નિવેદન ઉત્તર ગુજરાતની રાજનીતિની અંદર ચર્ચામાં બન્યું છે। સાંસદ જ્ઞાનીબેનના માથે હાથ મૂકી અને આશીર્વાદ આપનાર પૂર્વ સાંસદ પણ આ જ ક્ષણે એક ફોટોગ્રાફ્સ અને વિડીયોની અંદર કેપ્ચર થયા હતા કે જેના કારણે તેઓ પણ ચર્ચાઓની અંદર રહ્યા। એટલે કે એક જ મંચ ઉપરથી બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે એક સાથે એ બે મુદ્દાઓને લઈ એ ખૂબ ચર્ચામાં રહ્યા। જો કે આ તમામની વચ્ચે જ્ઞાનીબેન ઠાકોરે મહાભારતનું એવું તો શું ઉદાહરણ આપ્યું હતું કે જેના કારણે આખી એ ચર્ચા, આખો એ મુદ્દો એ રાજકીય ક્ષેત્રે ખૂબ ખળભળાટ મચાવી રહ્યો છે। શાસ્ત્રીજીએ 2-3 મહાભારતના શબ્દો અહીંયા આપણે કથામાં ટાંક્યા। એમાં એમણે એવું કીધું કે ભાઈ જ્યાં ભાઈએ ભાગ હોય या ना आपो ये महाभारत थाय। भगवान कृष्ण संधि में गया, मात्र पांडवे 5 गाम माग्या અને 5 ગામ પણ કૌરવો આપવા તૈયાર ન થયા ત્યારે ત્યાં શું થયું? મહાભારત થયું અને રામની પોતાની ગાદી હોવા છતાં ભરતને આપી દે ત્યાં રામ રાજ્ય થાય ને ભાઈના ભાગનું એ ભાઈને આપવું જ પડે ને સાહેબે કીધું કે કોર્ટે ચડ્યા, સમાધાન ના થયું અને યુદ્ધ થયું। યુદ્ધમાં પણ એમને કીધું કે ભગવાન કૃષ્ણ પાસે બેને માગવા માટેનો અધિકાર હતો પાંડવોને અને કૌરવોને। પહેલા કૌરવોએ માગ્યું કૃષ્ણ પાસે કે હું તમને શું મદદ કરી શકું કે તમારી 1800ની સેના છે એ અમને આપો, અને પાંડવોએ માગ્યું કે ભગવાન તમે અમારા ભેગા રહેજો। એટલે મહાભારત એવું કહે છે કે જેનો ટેકાદાર મજબૂત હોય એનો વિજય નિશ્ચિત હોય, પણ જેનો ટેકેદાર વાંક આગલો હોય એની 1800ની સેના હોય તો હારી જાય એવું મહાભારત કહે છે। એટલે ટેકેદાર રાખવા તો મજબૂત રાખવા, ભલે ઓછા હોય પણ યુદ્ધના મેદાનમાં સામેવાળાને એમ લાગવું જોઈએ લડવાવાળાને કે ભાઈ સામે કોણ છે, એટલું હોય તો 50% તો યુદ્ધ જીતી જવાય। આ યુદ્ધ એ માત્ર આપણને પ્રેરણા છે, પણ રોજિંદાના જીવનમાં ક્યાં બાંધછોડ કરવી, ક્યાં ભાઈઓ સાથે મેળ રાખવો, ક્યાં આપણા હકનું હોય આપણા પૂરતું ને ભાઈઓનું હોય ને ભાઈઓને આપવું, ગૌ માતાને
તેત્રી કરોડ દેવતાનો વાસ આપણે કહીએ, પણ ઘરે એક ગાયનું આપણે પાલન પોષણ ના કરી શકીએ. આપણે પશુધન સાચવવા વાળા બધા ખેડૂતો છીએ. એક ગાય આપણે સાચવીએ તો ઘણા બધા પરિવારો એક ગાય રાખે તો પણ ગૌશાળાઓને ઘણી બધી મદદ થાય. આજે આ બનાસકાંઠામાં 172 જેટલી ગૌશાળાઓ, અને આ ઉત્તરાયણના સમયમાં ગામડે ગામડે ગૌશાળાના લાભાર્થે કથાઓનું આયોજન થઈ રહ્યું છે. આજે ત્યાં ચિચોદરા, અહીંયા આપણે સેકરા, ગઈકાલ સોની હતું, આજે અહીં છેટલા સમગ્ર વિસ્તારની અંદર ગૌશાળાના સંચાલકો મારફત એમને ફંડ ભેગું થાય ને વર્ષ દરમિયાન ગૌશાળા ચાલે એ ઉદ્દેશથી મજૂરી કરી રહ્યા છે. આટલી બધી ગાયો ગૌશાળામાં ના હોય તો આપણે ખેડૂતોની હાલત શું થાય? અને હું અભિનંદન આપું છું આ ખેડૂતોને કે કુદરતી આફતમાં કોઈ નુકસાન થયું છે તો ખેડૂતે અરજી કરી છે કે મને વળતર મળવું જોઈએ, પણ ગૌ માતાએ ખેતરમાં ગમે એટલું નુકસાન કર્યું છે, ક્યારે કોઈ ખેડૂતે વળતર માટે અરજી નથી કરી. એટલે ગાય ઉપર પ્રેમ છે, ભાવ છે. એ પ્રેમ ને ભાવ આપણા દિલમાં કાયમ હચવાઈ રહે. ઉત્તર ગુજરાત અને ખાસ કરીને બનાસકાંઠા અને વાવથરા જિલ્લામાં એક ચર્ચાનો વિષય બન્યો છે કે જ્ઞાનીબેન ઠાકોરે આ નિવેદન કોને ટાંકીને આપ્યું છે? ટેકેદારોનું નિવેદન આપવા પાછળનું કારણ શું છે? શું આવનારા સમયમાં આવનાર એ ચૂંટણીઓની અંદર આ એ નિર્ણય, આ એ નિવેદન એ કારણભૂત હોઈ શકે કે પછી આવનારા સમયની અંદર આ નિવેદન બાદ ઉત્તર ગુજરાત અને ખાસ કરીને વાવથરા અને બનાસકાંઠા જિલ્લાની અંદર કોઈ રાજકીય ગરમાવટ આવી શકે છે, જેની ચર્ચા હાલ ઉત્તર ગુજરાતની અંદર ચાલી રહી છે. પરંતુ એક વાત ચોક્કસ છે કે ટેકેદારોને લઈને આપેલા આ નિવેદનથી જ્ઞાનીબેન ઠાકોરે કેટલીક વાત એ કેટલાક ઇશારાઓમાં કહી દીધી છે કે જ્યાં વિરોધીઓને હવે આ મામલે જવાબ મળી ચૂક્યો છે.